ભાવનગર પોલીસ કંટ્રોલમાં રાત્રિના સમયે રેન્જ આઈજીનો પણ ફોન રિસીવ કરવામાં ન આવતા આઈજી દ્વારા પગલાં ભરવામાં આવ્યા. બનાવ 2 દિવસ પહેલાંનો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડસ્પીકર વાગી રહ્યું હતું. એ સમયે આઈજી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ કંટ્રોલ વિભાગમાં આઈજીનો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરાયા બાદ ભાવનગર રેન્જના આઈજીને ખાનગી કારમાં કંટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી. એ સમયે કંટ્રોલ વિભાગમાં કોઈ હાજર ન જણાતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિ સમયે જેમની ડ્યુટી હતી તે અધિકારીઓને પણ 15,000 થી 20,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈજીનો પણ કંટ્રોલ વિભાગનો ફોન ઉપાડતી ન હોય તો સામાન્ય નાગરિકનું કોણ શું થતું હશે? વર્ધમાન 24 ન્યૂઝ, ફિરોઝ મલેક, ભાવનગર.